નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ડભોઈની આંગણવાડીમાં બાળકોને નમાઝના પાઠ ભણાવવામાં આવતા ચકચાર મચી। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈના યાત્રાધામ કરનાળીના આંગણવાડીના ફોટા વાયરલ થયા છે। બાળકોને નમાઝમાં પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું છે। ઈદની ઉજવણી કરતા નાના ભૂલકાઓને ઈદની નમાઝ પઢાવતા ફોટા સોશિયલ મીડિયામાં મુકાયા છે। ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરવામાં આવી છે। બાળકોને આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે। ડભોઈ કરનાળી આંગણવાડીમાં નમાઝ પઢવાનો મામલો। આ સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે મારા ધ્યાન પર આ બાબત આવતા ડીડીઓ અને કલેક્ટરનો સંપર્ક કરી અને તેમને જાણ કરી છે। શિક્ષણ મંત્રી અને સીએમઓમાં પણ આ મામલે જાણ કરી છે। શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી। આ ખૂબ જ ગંભીર બાબત છે। સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ। સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે અને જો નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત પણ કરીશું તેમ જણાવ્યું હતું। ગઈકાલે અમારા ધ્યાન પર આવ્યું કે કરનાળી અને આંગણવાડીમાં ઈદના તહેવાર કેવી રીતે ઉજવાય છે એ રીતે બાળકો પાસે નમાઝ પઢાવવામાં આવી। માથે રૂમાલ બાંધીને ટોપી પહેરાવીને બાળકોને નમાઝ કેવી રીતે પઢાય છે અને ઈદનું શું મહત્ત્વ છે આ બાબતનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આ કરનાળી એટલે કુબેર ભંડારીનું મંદિર અને લાખો લોકોનું આસ્થાનું સ્થાનક છે અને ત્યાં આગળ જે આ બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ ગંભીર બનાવ છે। આંગણવાડીના સંચાલક દ્વારા આને ફેસબુક પર પણ પ્રસિદ્ધિ આપવામાં આવી હતી। ત્યારે અમે કલેક્ટરશ્રીનું ગઈકાલે ધ્યાન દોર્યું છે, ડીડીઓ મેડમનું ધ્યાન દોર્યું છે, પ્રાંત ઓફિસર એસડીએમનું ધ્યાન દોર્યું છે। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને પણ વોટ્સઅપ કર્યું છે, મુખ્યમંત્રીના પીએને પણ વોટ્સઅપ કરીને જાણ કરી છે અને આની પર કાયદેસરના પગલાં લેવાની માંગણી કરી છે। કારણ કે આ કુમળી વયના બાળકો છે, નાના નાના બાળકો છે, અત્યારે કુમળી વયે એમના મગજમાં જે નાખવામાં આવે એ જ એ લોકો જિંદગીભર સાચું માનીને ચાલતા હોય છે। કરનાળી ખાતે એક પણ આંગણવાડીનું બાળક એ મુસ્લિમ ધર્મનું નથી, છતાં પણ આ કેમ કરાવવામાં આવ્યું એ સવાલ છે। અમારી તો સરકારને વિનંતી છે કે આમાં જે કોઈ જવાબદાર હોય, કસૂરવાર હોય એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। અગાઉ અમારી જાણ પ્રમાણે જામનગરમાં કે એમાં પણ આંગણવાડીમાં આવો બનાવ બન્યો હતો, ત્યારે જાગૃત રહેવું જોઈએ અને અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે કોઈ પણ આંગણવાડીને મદ્રેસા નહીં બનવા દઈએ। જ્યાં પણ આવો પ્રયત્ન થશે એને રોકવામાં આવશે। કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વ વિખ્યાત છે, લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાઝ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું। માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાઝ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે। આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે, અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી। અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે, ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી। જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રેસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે, પણ આંગણવાડીઓને મદ્રેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું। તો આ ખૂબ જ ગંભીર બાબતો છે, સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું
ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે. નેતા, ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અંદર શું ષડયંત્ર કંઈ રાજ્યવ્યાપી ષડયંત્ર હોઈ શકે આવું? આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે, કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય. અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે, ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લેવી પડશે. મેં કલેક્ટરને કીધું છે, DDOને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે. એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે. પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું. નેતા, શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતની કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી.